આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશીપ વિભાગ 2 પાછળ ખુલ્લા ખેતરમાં મહિલાની લાશના ટુકડા ફેંકી દેવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। ઘટનાને પગલે શહેર પોલીસ દોડતી થઈ છે। આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશીપ વિભાગ 2 પાછળ ખુલ્લા ખેતરમાં મહિલાની ટુકડા કરેલી લાશ 2 થેલામાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી। મહિલાનું ધડ, પગ અને હાથ અલગ અલગ મળ્યા હતા, જ્યારે માથું અને જમણો હાથ હજુ સુધી નહીં મળતા સઘન શોધખોળ શરૂ કરાઈ છે। હત્યારાઓએ મહિલાના છાતીના ભાગ પર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા। મહિલાની ક્રૂરતાપૂર્વકની હત્યા કરી લાશના ટુકડા કરી દીધા હોવાથી લાશ હત્યારાની પત્ની કે પ્રેમિકાની હોવાની શંકા સેવાઈ રહી છે। ધડ તેમજ ડાબો હાથ ચાદર અને પ્લાસ્ટિકમાં લપેટેલા હતા, જ્યારે પગ સહિત અન્ય અંગો થેલામાંથી નીકળ્યા હતા। જોકે મહિલાનું માથું અને જમણો હાથ સ્થળ પરથી મળી આવ્યો ન હતો। ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા। પોલીસે લાશ કોની છે તેની શોધખોળ કરવાની કવાયત હાથ ધરી હતી। આ બાપત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે અત્યારે સાંજે 6 વાગે જાહેરાત મળેલી। એકદમ દુર્ગંધ ધરાવતા 2 થેલા હતા, એની અંદર કંઈ માનવ અવશેષો અને શરીરના ભાગો જોવા મળેલા। આવીને જોતા કોઈ સ્ત્રીના હાથ પગ કપાયેલા, માથું કપાયેલું, ધડ જુદું ને પગ જુદા એક થેલામાંથી મળી આવેલ છે। કોઈ સ્ત્રી અજાણી છે, હવે ઉંમરને એવું હજુ કશું આમાં કંઈ ખ્યાલ આવે એવું નથી। બહુ ઠંડે કલે જે હત્યા કરેલી હોય અને એકાદ દિવસ પછી અત્રે એના ભાગો અહીંયા નિકાલ કરી ગયા હોય એવું જણાય છે। પગ બી અહીંયા મળે છે? હા, પગ બી બંને પગ અને ડાબો હાથ। બીજી તરફ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। બાપોદ પોલીસે મહિલાની હત્યાનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મહિલાની લાશ મળતા પોલીસને જોઈ લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા। હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે લાશના કટકા કર્યા હોવાનું પોલીસ માની રહી છે। 3 દિવસ પહેલા હત્યા કરીને લાશ ફેંકી દેવાઈ છે। પુરાવા ન મળે તે માટે હત્યારાઓએ લાશના ટુકડા કર્યા હોય તેવું અનુમાન સેવાઈ રહ્યું છે। ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લઈ મહિલાની ઓળખ કરવા તેમજ હત્યારાની શોધખોળ હાથ ધરાઈ છે। આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશીપ વિભાગ 2 પાછળના ખુલ્લા ખેતરમાંથી દુર્ગંધ આવતા મંગળવારે સાંજે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી। બાપોદ પોલીસ સ્થળ પર પહોંચતા 2 કાળા કલરના રેક્ઝિનના થેલામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો। સિટી કંટ્રોલ બરોડા સિટીએ જાણ કરેલ કે એક વ્યક્તિએ જાણ કરેલી છે કે આજવા ચેકપોસ્ટ છે અને ત્યાં બાજુમાં કૈલાસ પાર્ટી પ્લોટની સામેની ગલી છે, બુડાના મકાનો જ્યાં બંધાય છે નવા, અને ખુલ્લા મેદાનમાં જય યોગેશ્વર સોસાયટીની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં એક લાશ પડેલી છે, બાંધેલી હાલતમાં। તેથી તાત્કાલિક અમે તમામ ઓફિસર્સ તેમજ ડિસ્ટાફના માણસો સાથે અમે પહોંચી ગયેલા અને જે બાંધેલી હાલતમાં જે લાશ હતી એને સ્ટાફના માણસોથી ખોલાવીને ચકાસણી કરતાં એક સ્ત્રીની હતી અને એમાં માથા વગરની લાશ હતી અને જમણો હાથ નહોતો, જ્યારે સાથળેથી બંને પગે કપાયેલા હતા, જે કાળા કલરના ઠેલામાં એક લાશથી થોડે દૂર એક જાળીમાં પડેલા હતા। જે બાબતે અમે FSL અધિકારીને બોલાવી તેમજ ડોગ સ્ક્વોડને બોલાવીને આગળની કાર્યવાહી કરેલી। લાશ મિનિમમ 24 કલાકથી ઉપરની કોઈ મોતને ઘાટ ઉતારેલી હોય એવું પ્રાથમિક FSL અધિકારી ગોંડલિયા સાહેબે જણાવેલ। લાશનું માથું નથી તેમજ જમણો હાથ નથી અને છાતીનો ભાગ પણ જણાઈ આવેલ નથી। એ જોતાં એવું માની શકાય કે માથું છે એ આઈડેન્ટિટી થઈ શકે, જમણો હાથમાં પણ કંઈ એવી પરમેનન્ટ નિશાની હશે તો એ જમણો હાથ પણ નથી અને છાતીના ભાગે પણ કોઈ એવી આઈડેન્ટિટી થઈ શકે એવી નિશાની હોય તો એ નિશાની મટાવવા માટેને પુરાવાનો નાશ થાય અને ફ્યુચરમાં આ ગુનો ડિટેક્ટ ના થાય, લાશ ઓળખાય નહીં અને પોલીસ મારનારને શોધી ના શકે, એ પુરાવો નાશ કરવા માટે આ બીજી જગ્યાએ ડિસ્પોઝલ કરેલાનું સ્પષ્ટ જણાય આવે છે। હાલમાં અમે FSL અધિકારી તેમજ મેડિકલ સાયન્સને લઈને આગળની તપાસ કરી રહ્યા છે। એમાં
છેલ્લા 10 વર્ષમાં જે સ્ત્રી ગુમ થયેલી છે એના બરોડા સિટી લેવલે અને ગુજરાત લેવલે અમે માહિતી મંગાવી રહ્યા છીએ. સામે સીસીટીવી કેમેરા પણ છે વુડાના મકાનની સામે, એ છેલ્લા 2 દિવસના અમે એ પણ કઢાવી રાખ્યા છે. અમે અલગ અલગ ટીમો બનાવીને છેક રૂરલની હદ સુધી એનું સર્ચ ઓપરેશન હાલમાં ચાલુ જ છે, ગોઠવેલું છે. અને એક પ્રાઇમરી રીતે કે ભાઈ જે આઈડેન્ટિટી હોય હાથ ઉપર અને છાતી ઉપર, તો કઈ કોમ્યુનિટીમાં આવી આઈડેન્ટિટી હોય અને એ મિટાવી શકે તો અમે કોમ્યુનિટી તરફ પણ આગળ વધી રહ્યા છીએ. અને સ્વાભાવિક છે કે જ્યારે એના પેરેન્ટ્સને ખબર પડશે અને એ શોધખોળ કરશે તો ફ્યુચરમાં પણ DNA ટેસ્ટ દ્વારા પણ અમે સાબિત કરીશું અને આ ગુનાનો ભેદ ચોક્કસપણે અમે ઉકેલીશું. બે પગ છૂટા થયેલા છે, બે અલગ અલગ હતા કે આખો ભાગ જ અલગ હતો? કમરથી નીચેના બંને પગો કાપેલા હતા અને એ કાળા ઠેલામાં હતા. બંને પગો કપાયેલા છે અને વાળીને કાળા ઠેલામાં મૂકેલા છે. હા, અમે જ્યારે સ્થળ ઉપર પહોંચેલા અને માથું અને જમણો હાથ જ્યારે જણાયો નહીં તો અમે ટોટલ 6 ટીમો પાડીને જે ગ્રાઉન્ડમાં લાશ મળેલી એ તમામ ગ્રાઉન્ડના ડોગ સ્ક્વોડ સાથે રાખીને સર્ચ ઓપરેશન કરેલું, પરંતુ એ અવયવો મળવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ શકેલ નથી. જે સ્થળે મળ્યું છે એમાં એક ઠેલો છે, તેમજ જે બાંધેલું છે એમાં જે સિમ્બોલ છે એ કલકત્તાનો છે. એને કરતાં જે ઠેલો છે નવો ખરીદેલો છે, કાપડનો બ્લેક કલરનો ઠેલો છે. તો એ કઈ કંપની, કોઈ એવી શોપ હોય છે કે એ આઈડેન્ટિટી કંપની જ વેચતી હોય તો એ દિશામાં અમે તપાસ કરીશું. છેલ્લા 10 વર્ષમાં છેલ્લા 10 દિવસમાં જે સ્ત્રી ટ્રેન ગુમ થયા છે તો એક કોણ છે એના માટે અમે મીડિયામાં પ્રસિદ્ધિ આપશું. આપના દ્વારા પણ અમે સતત કોન્ટેક્ટમાં રહીને એની પ્રસિદ્ધિ કરાવીશું કે જે ગુમ થયા છે તો એ અમારી પાસે આવે, આઈડેન્ટિટી આપે, અને જો એમના મરનારના કોઈ છોકરા કે વારસદાર હોય તો એમના માથે પણ DNA થાય અને આ ગુનાનો ભેદ ઉકેલાય. ના, પ્રાથમિક દ્રષ્ટિએ તો એવું સ્પષ્ટ રીતે જણાતું નથી કે બહારની લાશ હોઈ શકે, કારણ કે લાશ FSL અધિકારીઓને એવું જણાવવું છે કે ભાઈ 24 કલાક પછી એને મોતને અંજામ આપીને પછી બહાર રફે દફે કરવા કાઢવામાં આવેલી છે. એટલે બ્લડની હાજરી ગ્રાઉન્ડ લેવલ જ્યાં લાશ પડેલી ત્યાં જણાતી નથી. તો જ્યારે કોઈ પણ મારનાર હોય તો એ બહુ એટલી જર્ની પાસ કરીને એ નાખવા નહીં આવે, કેમ કે સ્મેલ આવે એમાં. તો જ્યારે સ્મેલ આવે તો એ શોર્ટ રસ્તો પસંદ કરશે અને શોર્ટ રસ્તામાં, શોર્ટ જર્નીમાં એ જ્યાં અવાવરું જગ્યા હોય ત્યાં એ લાશને નાખવાનું પસંદ કરશે. એટલે અમારો ટાર્ગેટ બરોડા સિટીની આજુબાજુના વિસ્તારનો જ છે. આ FSL અધિકારી ગોંડલિયા સાહેબનું પ્રાથમિક રીતે જણાવવું છે કે ઇમ્પોસિબલ તો પ્રેગ્નન્ટ હોઈ શકે, પરંતુ PM થયા પછી જ આપણે એને આપી શકીએ અંજામ કે ખરેખર પ્રેગ્નન્ટ છે કે નહીં. PM રિપોર્ટ 2 દિવસમાં આવી જાય, પરંતુ પ્રાથમિક જે છે અમે જે પ્રશ્નો પૂછેલા છે એના અમે PMની સાથે રહીને ડૉક્ટર સાહેબને સવાલ જવાબ કરીશું.